જામનગરમાં કોલેરાના કેસોમાં સતત વધારો નોંધાયો છે। જી હા, આજે વધુ 12 જેટલા દર્દીઓના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। હાલ કોલેરાથી પીડિત 15 દર્દી જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શહેરના ધરાર નગર વિસ્તારને જાહેર કરાયો છે કોલેરાગ્રસ્ત। જી હા, આ વિસ્તારમાં કોલેરાના વધુ કેસો સામે આવી રહ્યા છે। તેને લઈને લોકોને પણ ઉકાળેલું અને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે તંત્રએ સૂચના આપી છે। ધરારનગર 1ના વિસ્તારમાં અને ધરારનગર 2ના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસનું રિપોર્ટિંગ અમને જાણકારી મળેલી છે। એ અંતર્ગત ખાસ કરીને અત્યારે ધરારનગર 1 અને ધરારનગર 2 વિસ્તારમાંથી 31 જેટલા દર્દીઓ છે એ જીજીએચ ખાતે દાખલ થયેલા છે અને એમાંથી ધરારનગર 1ના વિસ્તારના 15 જેટલા દર્દીઓને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ખાસ કરીને વોટરબોર્ન ડિસીઝના અંતર્ગત અમારા જામનગર મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગ, આરોગ્ય વિભાગ, ભૂગર્ભ વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ટીમો બનાવીને અમારી કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે।